હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા। પુડલા બનાવવા માટે આપણે 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધેલ છે। હવે આપણે તેમાં અડધી વાટકી જેટલું લસણ ક્રશ કરીને એડ કરીશું। તેમાં ઝીણી સમારેલા કાંદા એડ કરીશું। હવે તેમાં આદુ અને મરચીની પેસ્ટ એડ કરીશું। ગ્રીન પુડલા કરવાથી પુડલાનો ટેસ્ટ એકદમ અલગ આવે છે। તો હવે તેમાં આપણે ધાણા એડ કરીશું। ધાણા એડ કર્યા બાદ તેમાં 1 ચમચી જેટલો અજમો અને 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને બારીક એવી હળદર એડ કરીશું। હળદર એડ કરવાથી પુડલા સેજ પીળા ઉપર દેખાય છે। તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું અને માર્કેટમાં મળતો મહાલક્ષ્મી ગરમ મસાલા એડ કરીશું। તો હવે તેને પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લેવું। સારી રીતે મિક્સ કર્યા બાદ જો બેટર વધારે જાડું એવું દેખાય તો તેમાં પાણી નાખીને પતલું કરવાનું। વધારે પતલું રાખવાનું નથી અને વધારે જાડું પણ રાખવાનું નથી। તમે જોઈ શકો છો મારું બેટર સેજ જાડું દેખાય છે। તો હવે તેમાં હું છાશ એડ કરીશ। છાશ એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો હવે આપણે પુડલું બનાવીશું। તે માટે એક ગરમ તવો લીધો છે, તેમાં 1 ટીપું તેલ પાડીશું અને આપણે પુડલું તૈયાર કરીશું। જોઈ શકો છો પુડલું કેવું સરસ દેખાય છે। હવે આપણે તે બટરમાં બનાવીશું। તે માટે તેને ફરતે માખણ લગાવીશું। માખણથી બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો તમે તેને એક બાજુ શેકાઈ જાય એટલે ફેરવીને બીજી બાજુ શેકી લેવાનું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા સોફ્ટ અને જાળીદાર પુડલા એકદમ તૈયાર છે। એકદમ પોચા રૂ જેવા, જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવા તીખા અને તમતમતા પુડલા એકદમ તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।